કેમ છો મિત્રો? તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા એક નવા ભાંગેલા તૂટેલા વ્લોગ વિડીયોની અંદર. અને જય માતાજી અને જય દ્વારકાધીશ. મિત્રો સવારમાં વ્લોગ આપણે એટલો વહેલો ચાલુ કરી દીધો કેમ કે બેનને કાલે આપણે રનિંગ છે એલઆરડીનું, અને બેનને અત્યારે જવું છે માતાજીએ દર્શન કરવા. આતુ દીદીને જાય છે આપણે માતાજી દર્શન કરવા. ભેગું અમારું ટેણીયું જાય છે. એ જીંકુ તું સીધ જા છો? જે કરવા તને ઠંડી નહીં લાગે અત્યારે સવારમાં? હા એવું? હા ટાટા હો, આવજો. તારે ક્યાં આવું છે? હા મારે નથી, હજી મારે મમ ખાવું છે. હજી હું ઉઠ્યો જ છું. હા જાઓ. સવારમાં બારે આવ્યા ને તો આપણે જોયું ને ગાડીમાં પંચર પડી ગયું ભાઈ, પંચર થઈ ગયું. આપણે જવું છે પંચર કરવા હવે, અને પપ્પાની આ ગાડી લઈ જશે. તો આપણે પોતી ગયા દાદાના મંદિરે. આ ઝીંકો જાય છે. એ ઝીંકા ક્યાં આવ્યા ભાઈ? આપણે મંદિરે જે કરવાનું ને? હે ડંકો નથી વગાડવો? ડંકો નથી વગાડવો? એ ઝીંકા બેસી જા, ન્યા જે કર લે. બેસી જા, જે કર લે. પેલા જે કરી લે. મને નથી લઈ જાવી? લઈ જાવી હે ને? હે હાલો. ભાઈ સવારમાં જો હું નાસ્તો ને એવું લઈને બેસી ગયો. અત્યારે સવારમાં હા શરમ નથી આવતી તને? અત્યારમાં લોલીપોપ ખા છો તે? હિહી વારી શરદી થઈ જાય. નાસ્તો બાસ્તો કરીને આપણે અત્યારે તો પેલા સવારે જાહું આપણે ગેરેજ, કેમ કે ત્યાં થોડુંક કામ છે. તો બપોર પછી પાછું આપણે જવાનું છે રાજકોટ. ગેરેજેથી પાછા આવી ગયા, જમી લીધું, નાઈ પણ લીધું, નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ. અને હવે આપણે જવું છે સીધું રાજકોટ. મિત્રો તૈયારી હાલે જોવો. આ દક્ષિરા એટલા બધા લઈને ક્યાં જવું છે? હે રાજકોટ પછી એક જ દી જવાનું હોય એટલે આપણે 6000 એમ. હા તો ઘણા એટલા. બીજું શું લેવું હોય કઈ? તો બસ એ બધી તો ઠીક. તારે પાર્લરે નતું જવાનું જાણે? એમની તો આવતીકાલે શેની? ક્યાં? એમ એટલે એમાં એવું હોય હે? કોક ભેગી જાવ તું ત્યાં આપણે મોઢું બતાવવા જવું પડે એવું કઈ નથી હો. આપણે ઘરનું જ છે. તો ન્યા ધ્યાન દ્યો ને, રખડવા વાળાઓ એટલા બધા ડખીરા કરીને બેઠા હો. આને તો હજી તૈયાર થવું છે. હો હાલો હમણાં થઈ જાય કાયડા મીંદડા જેવી રસ્તામાં. એમ હાવ કમ્પ્લીટ થઈ ગયા ને તમારા ભાઈનો લુક જોવો. પાઘડી વાર લીધી હો, પાઘડી. આ બે ને જોવો. આવું શું કર્યું તમે બે? એવું છે? એવું બધો તડકો લાગે છે? હાલો મેં જય માતાજી. જાય અમે હો. આંબેડી પહોંચ્યા ને આપણે છે ને આપણી આ ગાડી એક્સચેન્જ કરવાની છે, અને આપણે આ મામાની આ ગાડી લઈ જવાની છે. જોકે સ્પ્લેન્ડર જ છે, પણ આપણી આ ગાડીમાં મિત્રો નંબર પ્લેટ નથી, અને ટાયર પણ નબળા છે ને અમારે 3 જણાને જવું છે, એટલે કાંઈક તો જુગાડ કરવો પડે ને. છે મામા મજામાં? તો વાંધો નહીં. શું કે કામ ધંધા?
નંબર પ્લેટ નથી ને તમારો ભાઈ રાણો રહ્યો હું ભાઈ જે પૂછડી દબાય ને મિત્રો તેમ કે ભાઈ મારી ખૂબ હેલ્પ કરી દો ગાડી બદલાઈ નાખે હવે આમાં હું નાખવું જો હે મિત્રો ગાડીમાં ભૂ નાખી દીધું છે ફૂલ ટાંકી કરી લીધી ઘટાઈ તો તમારા ભાઈ ને એકચ્યુઅલી પોહાતું જ નથી તો ચાલો કન્ટિન્યુ રસ્તામાં ઉભા રહ્યા અને આ ગાડીમાં ભાઈ એટલો થાક લાગે છે ને ટ્રિપલ સવારીમાં ની વાત જ જવા દો આમ આતું દીદીનું મોઢું જોવો જરાક કેવી થાકી હા કેવી થાકી ફૂલ એમ તું મામાને ઘરે જઈને હુઈ જ જવાનું હશે ને સીધું આપણે ખાલી પાણી પીવા ઉભા રહ્યા હોય ને તો આ છોકરીઓને હે ને ફંદ વધી જાય એ કે ફોટા પાડવા શું કરવું છે ફોટા પાડવા ફોટા વગર નહીં હાલે એવું બધું શું છે ફોટામાં એમ હાલો પાડી દે બીજું હું તમને થોડી ના પડાય તમારે આતુ દીદી ગાડી આંકવાના હા બેન વીમો અમારો નથી હો ગાડી નો હોય અમારો નથી ભાઈ આપણે રાજકોટ પહોંચવું કે ક્યાં પહોંચવું રાજકોટ એમ કોયરું કરી ગયા ને કાલે હાક્યા એવું હે સારું વાંધો નહીં હાલો ફોટા બોટા પડી ગયા છે અને હવે આપણે જવું છે સીધું ઓન ધ વે તો બધાય કન્ટિન્યુ હજી કાલાવો ટેપા ને તાબેની હાલત થાવ પૂરી થઈ ગઈ પગ બગ ને દુખવા માંડ્યા બેયને જોકે મારાય દુખે મિત્રો કારણ કે આ ગાડી આપણી છે ને નાની પડે આ છેલ્લા બેલા કરી દીધા કા ભાઈ ભલે એમને પડ્યા એટલા મિત્રો થાકી ગયા ખરેખર મિત્રો આ કેટલા માવા ખાય આમ જો જ્યાં હોય ત્યાં માવા માવા ને માવા હું છે ને ભાઈ પ્રોપર માવા લવર છું ઓલા ચાના શોખીન ચાના બંધાણી હોય ને એને કેમ ચા વગર ના હાલે આપણને હે ને ભાઈ માવા વગર ના હાલે એટલે આપણે આ બધું એને ભેગું જ રાખવાનું તમાકુ પાવડર ને પાર્સલ ગમે ત્યારે એટલે ખાતે જ રાખવાનું મજા ના આવે એના લીધે આ બધું ભેગું જ રાખીએ આપણે મિત્રો આપણે ખાઈ અને આ બધું મૂકવાનું આને વાત કહું આની ઘડિયાળ હે ને ઊંધી પહેરી જો ઊંધી કા પહેરી કઈ ઊંધી નથી પહેરી માર તો માં પણ એમાં હું શું કરું ઊંધી ઘડિયાળ તું પહેરે એમાં હું શું કરું કઈ ઊંધી નથી પહેરી જો સીધી છે હા ક્યાં આમાં 12 વાગે એટલા બતાવે 12 વાગે એવું લાગે કઈ નહીં ટાઈમ નથી ઓકે 12 વાગ્યા હે કેટલા વાગ્યા 6:30 હા તો સાચું ચાલો મિત્રો કન્ટિન્યુ શું છે ભાઈ મેં કીધું મારા ભાઈને ના મળું એવું ના બને બેટોડા આવ્યો હોય ભાઈ રાજકોટ પહોંચી ગયા અને આવ્યા છે ત્યારે નાસ્તો કરવા હાલત જોવો કોતરેલ કટી જેવા બે જતો જો નહીં બેઠા શું ખાવું હા હા શું ખાવું છે સમોસા તમારે આતું દીદી હા ભેળ ખબર નથી આ બેન ખાવું એની હકીકત તો કન્ફ્યુઝન હે બાસ્કેટ ચેટ કેવા હોય એમ અને પછી શું એમ આવડે તને હો આના મિત્રો કેટલું ખાવું હોય છે નાસ્તો કેટલો કરવો હોય છે એટલાકમાં ધરાવે નહીં એટલે તો તું કેટલું ખાઈશ હા ભૂખ લાગી છે એમ તો પણ મગાવો
તમે ક્યાંક બાયણે નીકળ્યા હોય તો તમને ખબર પડે. નીકળ્યા જ નથી ક્યાંય તો શું કરવાનું? એટલે જ ને, એટલે જ નથી ખબર પડતી. કાંઈ નહીં, નથી પાડવી આ બધું બસ. તમને ખબર પડે ને બધાય એમ. તમે તો બહુ બાર નીકળાય છો ને. તો હે આ મિત્રો આપણને સલાહ દે છે જોવો જી. આપણે કોઈ ખબર ના પડે. નથી પડતી ખબર તો આ તો કીએ હે નથી પડતી. ફાઇનલી ભાઈ આપણો આવી ગયો છે નાસ્તો અને આતુ દીદી એટલી ભૂખી થઈ છે ને એની વાત જ જવા દો. ઝાપટવા જ માંડી આડે આપણું આવી ગયું. તારે કઈ ખાવાનું હોય કે ના? ખાને ભાઈ ખાને. સમોસા ખાવા માંડો. ઓહો આવું ક્યાં ચાલુ કર્યું? હે ભાઈ નાસ્તો કરી લીધો અને બિલ આવ્યું છે આપણું 340 રૂપિયા. કાંઈક તો શરમ કરો, ઘરે જઈને ખાવું નથી? હા આ તો હજી આંગળા ચાટે છે. જો 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 ચિપ્સ ખાવીને ઓલું ખાવું. તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને આપણે થઈ ગયા છીએ સાવ ફ્રી અને હવે જવાનું છે મામાના ઘરે. અને આપણે મિત્રો જે નાસ્તો કર્યો હતો ને શું છે રાધે ફૂડ ઝોન છે. ખરેખર મિત્રો એકવાર અહીંયા નાસ્તો ટ્રાય કરજો. ફાઇનલી મિત્રો મામા આવ્યા આમાં આપણને તેડવા. બધા ભેગા હવે જાશું ઘરે. સ્પેશિયલ તેડવા જ ધક્કો ખાધો મામાએ. તો કન્ટિન્યુ બધાય. ફાઇનલી ભાઈ પહોંચી ગયા આપણે મામાના ઘરે. મારા મામા જો બિચારા થાકી ગયા કામ કરીને.